પાલનપુર બિહારી બાગ નજીક નેશનલ હાઈવે પાણીમાં ગરકાવ। હાઈવે પર કેડસમાં પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા। હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી। અનેક વાહનો નેશનલ હાઈવે પરથી પસાર થતા પાણીને કારણે બંધ થયા। 7 ઇંચ વરસાદમાં માત્ર પાલનપુર શહેર જ નહીં પરંતુ નેશનલ હાઈવે પાણીમાં। સતત સવારથી વરસાદ ચાલુ પહેલા ચોમાસાના વરસાદે તંત્રની સંપૂર્ણ પોલ ખોલી નાખી છે। સરકારની ઉપરથી આવેલી તમામ ગ્રાન્ટોનો વહીવટ ક્યાં થતો હોય એ તમને આ પ્રજા નગરપાલિકાને ના કામમાં અને સરકારના કામમાં દેખાઈ રહ્યો। સરકાર મોટા મોટા વિકાસની વાતો કરી રહી છે। એ ખાલી 8 ઇંચ વરસાદ આવવાથી જો હાઈવે પર આટલું પાણી ભરાતું હોય તો બીજી જગ્યાએ શું ના ભરાય? શું વ્યવસ્થા આપે છે સરકાર? નગરપાલિકાનો સતત તમામ ભ્રષ્ટાચાર દેખાઈ રહ્યો છે। નેશનલ હાઈવે ઓથોરિટી આ નેશનલ હાઈવે છે એના પર કોઈ નેશનલ હાઈવે ની કામગીરી નથી, પ્રી મોન્સૂનની કામગીરી નથી। પહેલા વરસાદમાં જો આવું થતું હોય તો આગળ ચોમાસામાં શું થશે? અને મોટા મોટા નેતાઓ મોટી ગ્રાન્ટો ફાળવી રહી છે, ગ્રાન્ટો ક્યાં જાય છે? શું કામ થાય છે? આજે 4 દિવસ પહેલા તમે જુઓ માનસરોવરની કામગીરી 8 કરોડ રૂપિયા પાણીમાં ગયા। બસ આવી રીતે પાણીમાં જ જાય છે અને પ્રજા હેરાન થઈ છે। મહિલાઓ બાળકો સ્કૂલે નથી જઈ શકતા કોઈ પણ નેશનલ હાઈવે અને પાણી પડ્યું છે। આજે કમર સુધી પાણી પડ્યા છે, ગાડીઓ નથી જતી। લાખો રૂપિયાની ગાડીઓ લોકોની પાણીમાં ગઈ, ગરકાવ થઈ ગઈ છે। બાળકો મહિલાઓ કોઈ બીમાર માણસ ક્યાં જાય? એમ્બ્યુલન્સ ફસાઈ ગઈ, 108 ફસાઈ ગઈ છે અને કલાકથી વરસાદ બંધ છે છતાં પાણી આજે કશું પણ એક ટીપું વસર્યું નથી, ઉલટું વધારે પાણી બહારથી આવી રહ્યું છે। અને સ્થાનિક ધારાસભ્યની બી કામગીરી નબળી જ કહેવાય આ લેવલે જોવા જઈએ તો, કે એમની બી કોઈ આટલા 4 વર્ષથી ધારાસભ્ય હોવા છતાં એમને શું વિકાસમાં ધ્યાન આપ્યું છે? પાલનપુરની સ્થાનિક પ્રજા તો હેરાન થઈ રહી છે આજે। અને નગરપાલિકા ભાજપની, સ્થાનિક ધારાસભ્ય ભાજપના, ગુજરાત સરકાર ભાજપની, કેન્દ્ર લેવલે ભાજપની અને આ ગ્રાન્ટ પાણીમાં પ્રજાના ટેક્સના પૈસા પાણીમાં જઈ રહ્યા છે। સતત પાણી ભરાવાથી બહુ તકલીફ થઈ રહી છે। નેશનલ હાઈવે ઉપર આ હાલત છે। હજી સુધી કોઈ સંસ્થા હું આગળ પહોંચી નથી, કોઈ માણસ અધિકારી હજી સુધી હું આગળ આવ્યો નથી અને કશું આનો નિકાલ કરો। નાનું પણ પાણી આવે તો પણ હું આગળ તકલીફ થાય છે। આજે તો 7 ઇંચ વરસાદ જેટલો પાલનપુરમાં વરસ્યો। નીચા વિસ્તારમાં તો બહુ તકલીફ હશે પણ આ નેશનલ હાઈવે ઉપર આ તકલીફ જોવા મળી રહી છે। સમગ્ર ઉત્તર ગુજરાતમાં હવામાન વિભાગની આગાહીને પગલે ગત મોડી રાતથી જ વરસાદ ખાબકી રહ્યો છે। બનાસકાંઠા જિલ્લાના પાલનપુર, ધાનેરા, વડગામ સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। પાલનપુરની વાત કરીએ તો પાલનપુરમાં 7 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। પાલનપુરના બિહારી બાગના આ જે દ્રશ્યો છે, હાઈવે ને જોડતા આ માર્ગ ઉપર વાહનોની લાંબી કતારો લાગી છે। વહેલી સવારથી જ પાલનપુર શહેરની અંદર વરસી રહેલ વરસાદને પગલે પાલનપુર આબુ રોડ હાઈવે પર આપ જે દ્રશ્યો હાલ જે જોઈ રહ્યા છો, આ સામે બાઇક ચાલક જે આવી રહ્યા છે, બાઇકના બંને ટાયરો પાણીની અંદર ગરકાવ થઈ રહ્યા છે। પાછળ જોઈએ તો વાહનોની લાંબી કતારો લાગી છે અને ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા છે। એટલે કે કહી શકાય કે પાલનપુરની અંદર હાઈવે ઓથોરિટીની આજે પાણી ન નીકળવાની જે કામગીરી છે તેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે। જો પાલનપુરની વાત કરવામાં આવે તો પાલનપુર શહેરના અનેક વિસ્તારોની સોસાયટીઓ તો પાણીમાં ગરકાવ થઈ રહી છે। આપ જે આ દ્રશ્યોમાં જે ટેન્કર જોઈ રહ્યા છો, આપ જે દ્રશ્યો જુઓ છો, સમગ્ર આ જે હાઈવે છે એ પાણીથી તરબોળ થઈ ગયો છે અને દરિયા જેવા જે દ્રશ્યો સર્જાયા છે। પાલનપુર શહેરમાં વાત કરવામાં આવે તો પાલનપુર નગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી પર અનેક સવાલ ઉઠી રહ્યા છે। આપને હું બતાવીશ કે હાલ હું આજે જગ્યાએ ઉભો છું ત્યાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે। એટલે કે કહી શકાય પાલનપુર પાણીથી તરબોળ બની છે। દિનેશ રાણા, રખેવાળ પ્લસ, બનાસકાંઠા।